રોજનું 2 લીટર પાણી ગણો ખાલી, તો વર્ષમાં 700 લીટરની ટાંકી વધે એમાં. તો જે 75-80 ને બેઠા છો, ટાંકી કેવડી હોય અંદર? જો શ્વાસ લીધા પછી હવા પાછી નીકળી ના જાય તો હવાનો ફુગો કેવડો થયો હોય, જરાક માપ કાઢજો, ખબર પડશે. જો સૂર્યપ્રકાશ અંદર પ્રવેશીને વપરાઈ નીકળી ન ગયો તો આમાં કેવડી મોટી ભઠ્ઠી ઊભી થાય એની કલ્પના ના કરી શકો. આમાં કોઈ વસ્તુ ઊભી રહેલી નથી, સ્થિર નથી, બધું નદીની જેમ બહે છે. અને એમાં ખોટું અહમ ચોડીને હું મારું, હું છું. અરે છો નહીં, થઈ રહ્યા છો. હર ક્ષણે નવસર્જન થાય છે, હર ક્ષણે દુનિયાનું મરે છે. પણ અમને એવું લાગે છે કે ઘણા વર્ષો પહેલા જન્મ્યા હતા અને હવે પછી નહીં. આ તો શરીર જન્મે છે ને મરે છે હર ક્ષણે. આત્મા મરતું નથી. જો 7 વર્ષમાં ટોટલ શરીર બદલાઈ જતું હોય તો 21 વર્ષમાં છોકરો 3 વખત બદલાણો કે નહીં? તો છોકરો જ બદલાણો, એની મમ્મી નથી બદલાણી? એ 7 વર્ષમાં બદલે. તો છોકરો પરણીને આવે અને પછી માડી કહે, મને ક્યાં ખબર હતી કે પરણ્યા પછી એટલો બદલાઈ જાય. છોકરો જ બદલાણો, તમે ને બદલાણો. કેમ અપેક્ષા રાખો છો કે જગત તમે ધારી એવું ને એવું જ રહે? કદી રહે નહીં રહે. અમારા દુઃખ અમારા અજ્ઞાનથી પેદા થાય છે. જો જીવનના રહસ્યોનું જ્ઞાન હોય ને તો આપોઆપ સમાધાન મળી જાય, લોચા બધા નીકળી જાય. જેમ માણસ આંખથી ન દેખે તો આખી જિંદગીને ફંફોસવાનું આવે, અથડાવાનું જ આવે ને. એમ જીવનનું અજ્ઞાન હોવાથી આખી જિંદગી અમારી અથડાય છે ને કૂટાય છે. અમે આશરે ફંફોસીને જીવન જીવીએ છીએ. જે દિવસ સત્ય દેખાશે તે દિવસ ખબર પડશે કે અમે કદી આવ્યા નથી, કદી ગયા નથી. અમને કદી કોઈ સુખ કે દુઃખ લાગતા બળકતા નથી. અમે બધાના સાક્ષી છીએ. જગતમાં જે ગતિ થાય છે, પરિવર્તન થાય છે પ્રગતિમાં, આ ચૈતન્ય એનો સાક્ષી માત્ર છે, એનો જોનારો માત્ર છે. જો સમાધિ ઉતરે અને સ્વરૂપનું જ્ઞાન થાય ને તો વ્યક્તિ જગતનો, આ પ્રગતિનો, પરિવર્તનનો સાક્ષી થઈ જાય, દ્રષ્ટા માત્ર. અત્યારે અમે સાક્ષી નથી, અમે પોતે તમાશા છીએ. ખરેખર જગત તમાશો છે, અમે જોનારા છીએ, પણ ઊંધું થયું છે. અમે જ તમાશા બની ગયા છે અને જોગા તમારું તમાશું જોવે છે લોકો. ખરેખર પિક્ચર જોવા બેસો તો એક તમાશો છે કે નહીં? હવે પિક્ચરમાં સ્ક્રીન ઉપર જો હળગતું દેખાય તો સાચું બોલો હળગે છે? એમાં પાણીનું ઝરણું દેખાય તો તમને લાગે છે કે એમાં ભીનું થશે કંઈ ટીપું સાચું નહીં ને? એમાં હોનાના ઢગલા દેખાય તેમાંથી એકે તોલું આપણને મળવાનું છે નહીં ને? કોઈ કહી દે કે લો આમાંથી જોઈએ એટલું લઈ લ્યો. પિક્ચરના દ્રશ્યોમાં શું હોય છે? 1 સેકન્ડમાં 16 ચિત્રો ગતિ કરે છે. રીલ એટલી સ્પીડથી ચાલે છે કે 1 સેકન્ડમાં 16 દ્રશ્યો નીકળી જાય છે. એ સ્પીડથી ફોટા પસાર થવાથી એ હુબહુ બોલતો ચાલતો માણસ દેખાય છે. જો રીલની સ્પીડ ધીમી કરી નાખવામાં આવે તો એક ફોટા દેખાય, માણસ કામ કરતું બોલતું દેખાય નહીં. એમ આ રીલ દોડે છે એટલે આ શરીર અમને ખ્યાલ આવ્યું? એ અમારું સ્વરૂપ નથી, આ તમાશો છે, આ પ્રકૃતિ છે, આ દ્રશ્ય છે. જોનારું અંદર ચૈતન્ય બેઠું છે, પણ ચૈતન્ય એની સાથે તાદાત્મ કરી બેઠું એટલે પોતે તમાશો બની ગયો. ઘણી વાર માણસ પિક્ચર જોતો જોતો પોતે તમાશો બની જાય છે. પિક્ચરમાં મારી આવે તો દાંત ભીસવા માંડે અને મુઠ્ઠીઓ આમ કડક થઈ જાય, રીઢ સીધી થઈ જાય. એટલે સાચું છે આ કે તું રીઢ સીધી કરીને બેઠો છે, ટેન્શનમાં આવી ગયો.
પિક્ચરમાં કોક મરી ગયું હોય કે એવો દ્રશ્ય આવે તો બેઠો બેઠો આંસુલું છે. લે, તો તમાશો છે કે તમાશા જોનારો છે? હે, તમાશા જોવા બેઠો તો પોતે તમાશો બની ગયો. અને સારા સારા બુદ્ધિમાન ક્યારેક ક્યારેક થાપ ખાઈ જાય છે. પંડિત મદન મોહન માલવીય હિન્દુ વિશ્વવિદ્યાલય કાશીમાં જેને ઊભું કરાયું, એ વખતે સ્વતંત્રતા સંગ્રામનું આંદોલન ચાલતું હતું. તો કાશીમાં વિશ્વવિદ્યાલયના છોકરાઓ એક નાટક ભજવ્યા. છોકરાઓ જતા બધા યુનિવર્સિટીના. નાટકનું શીર્ષક હતું ફિરંગીઓ કા અત્યાચાર. ફિરંગી એટલે અંગ્રેજ. એમાં મદન મોહન માલવી આગળ જ બેઠેલા કે BBIP. અંગ્રેજ બનીને જે છોકરો અભિનય કરી રહ્યો હતો, એટલો કુશળ અભિનય કર્યો, એટલી ક્રૂરતા તેને બરતી સ્ટેજ ઉપર ઇન્ડિયન લોકો ઉપર, કે મદન મોહન માલવીને યાદ જ ન રહ્યું કે હું નાટક જોવા બેઠું છું. નાટક ચાલે છે. બૂટ ઉતારીને માર્યો ફેંકીને. તો અંગ્રેજ બનેલો છોકરોનો ટોપ ઉડીને આમ પડ્યું. બૂટ સારું થયું, માથામાં ન વાગ્યું, બચારાને ટોપમાં વાગ્યું. પણ અચાનક બૂટ સ્ટેજમાં જઈને પડ્યું, ટોપો ઉડી ગયો તો આખી પબ્લિક સ્તબ્ધ થઈ ગઈ. બૂટ કોણે માર્યું? પેલા છોકરાને નજર પડી કે માલવીય સાહેબે ફેંક્યો છે. અચાનક આ નાટક અટકી પડ્યો તો માલવી સાહેબ ઊંઘમાંથી જાગ્યા હોય એમ ખ્યાલ થયો કે અરે ભૂલ થઈ ગઈ, તો નાટક હતું. તરત જ ઊભા થઈને સ્ટેજમાં ગયા અને ઓડિયન્સનું માફી માંગ્યો, હાથ છોડીને કે માફ કરજો, મને યાદ જ ના રહ્યું કે આ નાટક છે અને મારાથી બૂટમાં રહી ગયો. આટલી ક્રૂરતા કરે જ્યારે આ ઓફિસરો આપણી પ્રજા સાથે, તો સહન નથી થતો. બોલો, આટલો પ્રખર બુદ્ધિમાન માણસ નાટક જોઈને પોતે નાટક બની ગયો. પણ જ્યાં બૂટ લેવા ગયા તો પેલા છોકરાએ બૂટ ઉપાડી લીધું કે હવે આ નહીં મળે, કે કેમ કે આ મારો ગોલ્ડ મેડલ છે. તમારા જેવી હસ્તી જો થાપ ખાઈ જતી હોય તો મને ગર્વ છે કે અભિનય કરતા મને આવડે છે. જાઓ બીજા લેજો બજાર, પછી આ બૂટ નહીં મળે. તો એ બાઈ માલવી સાહેબને બૂટ લઈ ગયા પોતાને ઘરે. તો ક્યારેક ક્યારેક સામાન્ય વ્યક્તિ નહીં પણ પ્રખર બુદ્ધિમાનો પણ, આનું નામ માયા. संभल कर बैठना मोहब्बत जलवा देखने वालों, तमाशा खुद न बन जाना तमाशा देखने वालों. जगत आखू दृश्य છે, પ્રકૃતિ ગતિ અને પરિવર્તન કરે છે, અંદર બેઠેલું ચૈતન્ય સાક્ષી છે. પણ અંતઃકરણનું તાદાત્મ શરીર સાથે અતિ હોવાથી હું ને મારું અત્યે બહુ પાકું થઈ ગયું અભ્યાસથી. એનું નામ માયા. ચૈતન્ય સાક્ષી રહી જતું નથી, તાદાત્મ. અને અમે આ સંસારમાં દુઃખી થઈએ છીએ, ભટકીએ છીએ, મુક્તિ માટે પ્રાર્થના કરીએ. એટલે આત્મા કદી બંધાણો છે કે મુક્ત થાય? એ કદી માદો પડે છે કે હાજો કરો? માદા પડે છે તમારા તન અને મન, તમારું અંતઃકરણ બીમાર થયું છે. આ સત્સંગ અંતઃકરણને હાજો કરવા માટેની ઔષધિ છે. અંતઃકરણ હાજો કરવા માટે. સુખદેવજી જ્યારે કહે છે કે રાજન જગત નથી, જગદીશની લીલા છે. અહીં બે તત્વો નથી, એક જ સદવિપ્રા બહુધા વદંતી. સત તો એક જ છે, એકની જ લીલા છે. ધારણા સિદ્ધ કરો, ધ્યાનનો અભ્યાસ કરો, સમાધિમાં પહોંચો, તમે મુક્ત છો. પણ આ સમજાયા પછી એકદમ થોડી સમજાઈ જાય. હા, જો એટલું સહેલું હોત તો અડધા કલાકનું કામ હતું. પણ પરીક્ષિત પ્રશ્ન કરે છે સુખદેવજીને કે ભગવાન આપ કહો છો કે પરમાત્મા લીલા કરી રહ્યો છે, જગત છે જ નહીં. તો જો પરમાત્માથી જ જગતનું આખું સર્જન થયેલું હોય, ઉદ્ભવ થયેલું હોય, તો પરમાત્મા પરમાનંદ ઘન છે, સચ્ચિદાનંદ ઘન છે. પરમાત્મામાં સંતાપ અને દુઃખની કલ્પના પણ ના થાય. આ જગત સંતાપથી ભરેલું છે, દુઃખથી ભરેલું છે. એનું કારણ શું? જો તમે કહો છો આઈટમ ગોળની છે તો ગળી તો હોવી જોઈએ, કડવી કેમ લાગે? હે, પરમાત્મામાં સ્વયંમાં સર્જાયેલું જગત આટલું વિષમતા, દુઃખ અને સંતાપથી ભરેલું કેમ? બીજો પ્રશ્ન, પરમાત્મા જો સ્વયં જગત બની જાય છે તો પછી પરમાત્મા બચ્યો કે નહીં? પોતે જગત બની ગયો તો પરમાત્મા પછી પરમાત્મા કેમ રહે?
તમે લોટની પૂરીઓ કરી નાખો તો લોટ તો પછી પાછો ન થાય ને, વપરાઈ ગયું ને. તમે કહો છો પરમાત્મા માત્ર લીલા કરે છે, જગતની કોઈ અસર પરમાત્માનો, તો પરમાત્મા નિષ્પ્રહ કઈ રીતે રહી શકે? જગતથી અલિપ્ત કઈ રીતે રહે છે? કઈ રીતે સર્જાય છે? કઈ રીતે વ્યાપક રહે છે? કઈ રીતે અલિપ્ત રહે છે? કઈ રીતે? આ મને દરેક સમજાવો ને. સુખદેવજી કે છે રાજન પ્રશ્નનો જવાબ નહીં આપો, હાલ હું તમને ભાગવત સંભળાવું છું. સાંભળતા સાંભળતા જવાબ અંદરથી મળશે, આપોઆપ સમાધાન થઈ જશે. મોટા ભાગે જ્ઞાની પુરુષો સદગુરુઓ શિષ્યોના પ્રશ્નોના જવાબ સીધે સીધા નથી આપતા, સત્સંગ અને સાધના આપે છે. એટલે આપોઆપ અંદરથી જ્યોતિ પ્રગટે. અંધારું હોય તો ફાંફા મારવાનું હોય, અજવાળું થઈ જાય પછી આપોઆપ દેખાઈ જાય. અંધારામાં તમે ટટોલો અને પૂછો આ શું છે, તે શું છે, આ બાજુ શું છે, આ બાજુ શું છે, પણ અજવાળા થાય પછી પૂછવાની જરૂર ક્યાં રહી? એક એક બતાવીને ક્યાં સુધી બતાવશો અને ક્યાં સુધી પૂછશો? એના કરતાં અજવાળું પ્રગટ કરી લો એટલે વાત પતી જાય. તો સુખદેવજી કે હું તમને સત્સંગ આપું છું. શ્રીમદ ભાગવત એ મારા પિતાશ્રીએ લખેલો ગ્રંથ છે. દ્વાદશ અંગો છે, 18,000 શ્લોકો છે, 335 અધ્યાયો છે. અત્ર સર્ગો વિસર્ગ સંસ્થાન પોષણ મૂત મનવંતરી શાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. 12 અંગ વાળ્યો છે. હું ભાગવત સંભળાવું છું. સત્સંગ આપે છે, પ્રશ્નોનો જવાબ આપતા નથી. ખરેખર વ્યક્તિએ પ્રશ્નોનો જવાબ ન માંગવો. રેડીમેડ જવાબ એકાદ દી કામ લાગશે. જગત રોજ બદલાય છે, રોજ પ્રશ્ન નવા ઊભા થઈ જાય. ગણિતના પુસ્તકમાં પાછલા પાનામાં બધા સવાલોના જવાબ લખેલા હોય છે. છોકરાઓ જો આ બધા ગોખી કાઢે તો કદાચ પરીક્ષામાં પાસે થઈ જાય, પણ જીવનમાં હંમેશા ફેલ રહેશે. તો પાછલા પાનાના જવાબ જોવાની મગજમારી ન કરવી, દરેક સવાલને સોલ્વ કરવાની સિસ્ટમ ગોતી લેવી. અને એ જો સિસ્ટમ હાથ લાગી જાય, પદ્ધતિ, તો જિંદગીમાં ગમે એવા આંકડા આવે અને ગમે એવા સવાલ આવે એનો જવાબ પોતે કાઢી લેશે. કારણ કે જિંદગી રોજ નવા આંકડા લાવશે. ગણિતના પુસ્તકમાં ભણ્યા છે એ આંકડા કામ લાગશે નહીં. એ આંકડા શીખવા માટે છે, જવાબ લેવા માટે નથી. એમ જિંદગી રોજ નવા આંકડા લાવશે. કોકનું સાંભળીને યાદશક્તિમાં ભરી લેવું એ પાણીની ટાંકી બાંધવા જેવું છે. સત્સંગ અને સાધના દ્વારા અંદરથી પ્રકાશ પ્રગટાઈ લેવું એ તો કૂવા ગોળવા જેવું છે. કૂવામાં રોજ તાજું પાણી આવે, ખૂટે નહીં. ટાંકીમાં ભરેલું હોય, ખૂટી જાય ને નો વાપરો તો ગંદાય. એટલે રેડીમેડ જવાબ કોઈની પાસે માંગીને સંતોષ માનવું એ ટાંકી બાંધવા જેવું છે, એ કરવા જેવું નથી. એના કરતાં કૂવા ગોળવા હારા. તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે હું તમને ભાગવત સંભળાવું છું. આ ભાગવત વિદુરજીને મૈત્રીજીએ સંભળાવી. વિદુર અને મૈત્રી ક્યાં મળ્યા હતા? તો સુખદેવજી આ પ્રસંગ 3જા સ્કંદમાં લઈ જાય છે. વિદુરજી મહારાજ 36 વર્ષની તીર્થયાત્રામાં નીકળ્યા હતા. છેલ્લા તબક્કામાં વૃંદાવન આવ્યા અને વૃંદાવન ઉદ્ધવજી મળ્યા એમને. એ ભગવાનની ચરણોપાદકા લઈ નીકળ્યા હતા બદ્રીનાથ જવા. રસ્તામાં બેઠો થયો બંનેનો. ઉદ્ધવજી પરમ ભક્ત છે ને, ઉદ્ધવજી પરમ જ્ઞાની છે ને વિદુરજી પરમ ભક્ત છે. બંને શિખરે છે, બંને ભેટ્યા એકબીજાને. વિદુરજી ઉદ્ધવને દ્વારિકાધીશનું કુશળ પૂછે છે. ઉદ્ધવજી રડ્યા છે કે ભગવાન તો લીલા સંકેલીને જતા રહ્યા, હવે કોનું કુશળ પૂછો છો? ખબર નથી તમને? તો બીજું રડ્યા કે 36 વર્ષથી હું બધે રખડ્યો, મને દ્વારિકા યાદ ના આવ્યું. હવે મારા દ્વારિકાધીશ જતા રહ્યા, હું દર્શનથી વંચિત રહી ગયો, દુર્ભાગી છું. તો ઉદ્ધવજી કે દુર્ભાગ્ય નથી, ભાગ્યશાળી છો. કે કેમ? કે ભગવાન તમને બહુ સંભાળતા હતા. તો વિદુરજીને બહુ રડવું આવ્યું કે પ્રભુ મને સંભાળતા હતા. કે હા, ભક્તિ તમારી સાચી છે કે તમે યાદ કરો ના કરો, પણ પ્રભુ સ્વયં તમને યાદ કરે. હું કહું છું જગતમાં રામ રામ સબ કોઈ કહે ઠગ ઠાકુર ચોર,
હાના નરસા બધા ભગવાનને સંભાળે છે જરૂર પ્રમાણે, ગરજ પ્રમાણે, પણ ખરેખર સાચું બોલજો, ભગવાન કેટલાને સંભાળતા હશે? એ જ સાચા ભક્તો. જો પ્રેમ બંને બાજુથી ન જોડાય તો પ્રેમ ખોટો, યાદ રાખજો. એક તરફા પ્રેમ કરનારા તો મૂર્ખ હોય છે, પ્રેમ હોતું જ નથી, મોહ હોય છે. પ્રેમ તો જ કહી શકાય જો બંને બાજુથી હૃદય પ્રવાહિત થતા હોય, બંને બાજુથી ધોધ વહેતું હોય. ભગવાન યાદ કરે. જાઓ, મૈત્રી ઋષિને આજ્ઞા કરી છે ભગવાને કે મેં જ્ઞાન તમને આપ્યું છે, જ્ઞાન વિદુરજીને આપજો, વિદુરજી એના લાયક છે. તો વિદુરજી ઉદ્ધવજીની આ આજ્ઞા માની અને હરિદ્વાર આવ્યા. ગંગા કાંઠે મૈત્રીજીનું મિલન થયું. જે પ્રશ્નો પરીક્ષિતજી પૂછે છે સુખદેવજીને, એ જ પ્રશ્નો વિદુરજી મૈત્રીજીને પૂછે છે કે પરમાત્મા જગત કઈ રીતે સર્જે છે, આમાં વ્યાપક થઈને કઈ રીતે રહે છે, કઈ રીતે અલિપ્ત રહે છે, અને સ્વયં જગત જો પરમાત્માનું જ પોતાનું સર્જન એની લીલા હોય તો જગતમાં આનંદ કેમ નથી, ક્યાં ખોઈ ગયું? પરમાત્માના સ્વભાવમાં જ આનંદ છે. એટલે તો અમે પરમાનંદ ઘન કહીએ, સચ્ચિદાનંદ ઘન કહીએ. તો જગતના વિપરીત ગુણો ક્યાંથી આવ્યા? કઈ રીતે લીલાથી ભગવાન જગતને સર્જે છે, કઈ રીતે એનું વિસર્જન કરે છે, મારે જાણવું છે. મૈત્રેય ઋષિ કહે છે હું પ્રશ્નનો જવાબ નહીં આપું, ચાલો હું સત્સંગ કરું છું, ભાગવતની કથા કરું, સાંભળો. આ જવાબ મળે છે. અને મૈત્રેયજી મહારાજ ભગવાને સૃષ્ટિ કઈ રીતે શરૂ કરી એ વાત બતાવી કે જ્યારે પરમાત્મા નિરાકાર હતો તો જગત ક્યાંય અસ્તિત્વમાં નહોતો, એની કોઈ કલ્પના થઈ શકાય નહીં. પૃથ્વી નહોતી, જળ નહોતું, સૂર્યચંદ્ર કોઈ ગ્રહ તારા નક્ષત્રો નહોતા, આકાશ પણ નહોતું. જ્યારે પરમાત્મા નિરાકાર થઈ જાય છે તો આકાશ પણ હોતું નથી. અને તમને એમ થતું હશે કે જગત ખલાસ થઈ જશે પણ શૂન્ય અવકાશ તો હશે ના, આ નથી હોતું. આ એ પરમાત્માની અંદર પ્રગટ થયેલું છે. તો બોલો આકાશનો છેડો કદી જડે એમ છે? અને એ જો પરમાત્માના એક અંશમાં હોય તો પરમાત્માનો છેડો એકાંશે ની સ્થિતિ જગત ભગવાન કહે છે. એ પરમાત્માને એકલું રહેવું ન ગમ્યું. શું કહે છે મૈત્રેય? સાયે કાકી ન રમતે, એકલી કોઈ પણ વ્યક્તિને મજા ના આવે. હવે ભગવાનને એકલવાયુપણું નથી ગમતું. બધા ભગવાનના અંશ છીએ એટલે એ લખણ આપણામાં છે. આપણને પણ એકલવાયુપણું ગમતું નથી. બોલો કોને ગમે છે? જો છોકરાઓ એમ કહે કે ચાલો તમે હવે ભજન કરો, તમને ખાવા પીવાનું 3 મહિનાનું બધું અમે રૂમમાં મૂકી દઈએ છીએ અને બહારથી તાળું મારી દઈએ છીએ, ભજન કરો. બોલો હાથ ઊંચા કરો, કોણ કોણ ભજન કરવા તૈયાર છો? તમારી તમામ સગવડતાઓ અંદર થઈ જશે. હા પાડતા નહીં હો. જો ભજન નહીં થાય તો આટા ખસી જશે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જો 3 મહિના સુધી એકલો રહે તો પાગલ થઈ જાય છે. બહુ અભ્યાસ કરવું પડે એકાંતપણાનો તો ટકી શકાય, નહીં તો નહીં, માણસ પાગલ થઈ જાય છે. ઘણા લોકો તો 1.5 મહિનામાં જ પાગલ થઈ જાય. બહુ સારા બુદ્ધિમાન હોય તો 3 મહિને ટકે છે. અહીં મૈત્રેયજી કહે છે પરમાત્માને એકલું પણ ગમ્યું નહીં. એટલે પરમાત્માએ સ્વયંમાં ભાવ કર્યો, એકોમ બહુશ્યામ પ્રજાએ, હું અનેક થઈ જાઉં, અનેક થઈ જાઉં. એ પણ પરમાત્માનો ભાવ છે, એ દરેક જીવમાં આવ્યો છે. આવ્યો છે કે નહીં? એ બીજ મના હોય તો ઝાડમાં આવે. જગતમાં જે પણ કંઈક તમને દેખાય છે, અનુભવે છે, બધું પરમાત્માથી ઉત્પન્ન થયેલું છે. યાદ રાખજો. ક્યાંથી આવે? અમને પણ બહુ થવાનો સતત ભાવ હોય છે. બોલો ઓછું થવું કોને ગમ્યું? વધારું બધાને ગમે છે.
બોલો, ધન વધારો છે ઘટાડો છે? વંશ પેલો ઘટાડો છે કે વધારો છે? આબરૂ ઘટાડવી છે કે વધારવી છે? માન અને પ્રતિષ્ઠા અને પદ ઘટાડવા છે કે વધારવા છે? કોઈને ઘટાડવું ગમતું. કેમ? ભગવાનને જ નથી ગમતું. તો કે પરમાત્માને એકાકીપણું ન ગમ્યું એટલે ઈચ્છા કરી અનેક થવું, અને પરમાત્માની ઈચ્છા થઈ હું અનંત થઉં. આજે ચૈતન્યમાં ઈચ્છા થઈ, ભાવ થયો ને, એ બસ ઈચ્છા, એ પ્રકૃતિ, એ જ નૈસર્ગિક શક્તિ. જે આપણે કહીએ છીએ ને શિવ અને શક્તિ, પરમાત્મા અને પરમાત્માની શક્તિ જુદી વસ્તુ નથી, એમાં જ ઓતપ્રોત છે. જેમ તમે કહો છો હવે મારામાં તાકાત નથી રહી, ભાઈ જવાનીમાં તો બહુ. ઘણા લોકો કહે આ હું કામ કરવાના હતા, અમે જે કરીએ છીએ, પણ બાપા હવે હાથ પકડેલા પડે. તો જ્યારે તમે કહો છો પહેલા મારામાં શક્તિ હતી, તો અત્યારે ક્યાં જતી રહી? અમદાવાદ? તમે જુદા, તમારી શક્તિ જુદી નહીં. ભાષામાં બોલવાની તકલીફ છે. હું ને મારી તાકાત બે વસ્તુ નથી, એક જ વસ્તુ છે ને. જેને મેં માયા કહીએ છીએ, જેને પ્રકૃતિ કહીએ, જેને શક્તિ કહીએ છીએ, પરમાત્માની ઈચ્છા. ચૈતન્યમાં ઈચ્છા થવું, એનું જ નામ પ્રકૃતિ. ઈચ્છા થઈ એટલે પ્રકૃતિ ગતિ પકડી. પ્રકૃતિમાંથી મહાતત્વ એટલે ચિત્ત થયું, એ વિકારને પામ્યું, સતરજ તમ થયા. 3 વૃત્તિ આવી ગઈ, સતોગુણી વૃત્તિ, રજોગુણી વૃત્તિ, તમોગુણી. તમોગુણમાંથી આ પંચભૂતો અને પંચ તન્માત્રા ઉત્પન્ન થયા. રજોગુણમાંથી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઊભી થઈ ગઈ. સતોગુણમાંથી મન અને સૂક્ષ્મ દેવતા ઉત્પન્ન થયા. અને આ બધા તત્વો એકમેક ઓતપ્રોત થયા, એનું અંડાકાર થયું, બ્રહ્મની સત્તાથી થયું, એટલે નામ બ્રહ્માંડ પડ્યું. અને આ બ્રહ્માંડમાં સાકાર સર્જન માટે સૌથી પહેલા પરમાત્માએ પોતાનું ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું. સૌથી પહેલા કોઈ રૂપ આવ્યું તો ચતુર્ભુજ નારાયણ. અને ભગવાને પોતાના વિશ્રામ માટે જળની સૃષ્ટિ કરી, જળમાં શયન કર્યું. સંસ્કૃતમાં જૂની ભાષામાં પાણીને નાર કહેવાય, અને અયન એટલે ઘર. એટલે પાણીમાં સૌથી પહેલા જેને ઘર બાંધ્યું, આરામ કર્યું, એ નારાયણ. નાર બત્તા અયન, બોલે નારાયણ ભગવાન. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ ભવતારાયણ, શ્રીમન નારાયણ ભવતારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ 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 નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ ભવતારાયણ, શ્રીમન નારાયણ ભવતારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ
નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ ભવતારાયણ શ્રીમન્નારાયણ ભવતારાયણ શ્રીમન્નારાયણ ભવતારાયણ શ્રીમન્નારાયણ ભવતારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ ભગવાન ભગવાન નારાયણની નાભીમાં કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી જોવે છે ચારે બાજુ પાણી પાણી છે અને આ નીચે કમળ છે. આ કમળ આવ્યું ક્યાંથી? કમળની દાંડલી પકડી નીચે ઉતર્યા તો બ્રહ્માજી 1000 વર્ષ સુધી હાલતા રહ્યા પણ છેડો મળે નહીં. થાક્યા એટલે પાછા આવી ગયા. અંદરથી પ્રેરણા થઈ કે હું ધ્યાન કરું, તપ કરું તો કદાચ મને ખબર પડી જાય. તો પછી ધ્યાનમાં બેઠો. ધ્યાનમાં દેખાણું. બહાર ગોતવા ગયા તો ન જડી, પોતાની અંદર ચડી ગયું. યાદ રાખજો, બહાર ગોતી ગોતીને હજારો જન્મ થાકી જશો, સત્ય નહીં જડે. વૃક્ષ જો પોતાના મુરાડિયા આકાશમાં ગોતવા નીકળે તો કોઈ દી જડે. વૃક્ષના મૂળ ક્યાં હોય છે? બહારથી કોઈ દી દેખાય? પણ પોતાની અંદર ઉતરતો જાય તો મળી જાય. તો બ્રહ્માજી જ્યારે પોતાના અંતઃકરણમાં ઉતર્યા તો એમને દર્શન થયા કે ભગવાન નારાયણની નાભીમાં કમળ છે અને કમળમાં હું છું. ભગવાન ક્યાં દેખાણા? પોતાની અંદર. અને બ્રહ્માજી ક્યાં છે? ભગવાનની નાભીની અંદર. તો કોની અંદર? બંને એકબીજાની અંદર. એમ જગત પરમાત્માની અંદર, પરમાત્મા જગતની અંદર. પછી બ્રહ્માજી વિસ્તાર સંસાર. આ બાર સુખદેવજી યાદ અપાવે છે કે જગત અને પરમાત્મા બે વસ્તુઓ નથી. પરમાત્માનો ફેલાવો એટલે જગત. અમે બે વસ્તુ જોઈએ છે, બે કરીને વિચારીએ છીએ, ત્યાં જ ગોટાળો થઈ જાય છે. એમાં જ રાગ દ્વેષ ઉભો થાય. બધા રોગનું મૂળ. શરીરના રોગનું મૂળ ક્યાં? કે પેટમાં. પેટ હરખું હાલે તો કોઈ રોગ થાય ને પેટ ગોટાળે ચડે તો એમ મોહ સકલ વ્યાધિન કર મૂલા. અમારું અજ્ઞાન, અમારું મોહ જ બધા જ રોગનો મૂળ. અમે જગતને જુદું જોઈએ અને પરમાત્માને જુદી કલ્પના કરીએ. પછી લોકો ભગવાન કેમ નથી દેખાતા? ભગવાન જુદા હોય તો દેખાય. ઘણી વાર છોકરાઓને માસ્તર પૂછે કે પહેલા ઈંડું કે પહેલા મરઘી? છોકરાઓને જવા દેવો, તમે કહો પેલું મરઘી કે ઈંડું? ઈંડામાંથી મરઘી નીકળે, મરઘીમાંથી ઈંડા નીકળે. બોલો પેલું કયો? એકના બે રૂપ છે. એક રૂપ ઈંડું છે, બીજું રૂપ મરઘી છે. ઈંડામાં મરઘી છે, મરઘામાં ઈંડું છે. બે વસ્તુ નથી, વસ્તુ એક છે. એની બે અવસ્થાઓ છે.
એમ એક જ તત્વની બે અવસ્થાઓ, નિરાકાર અને સાકાર. તત્વ એક છે ચૈતન્ય, પરમસત્તા, પરમાત્મા. એના બે રૂપ છે, સાકાર અને નિરાકાર. જેને જગત તરીકે જોઈએ છે એનો સાકાર રૂપ છે, અને જે અનાદિ અનંત તરીકે અમે કલ્પીએ છીએ, વિચારીએ છીએ, એનો નિરાકાર રૂપ છે. બે વસ્તુઓ નથી. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી કે સંકલ્પ રૂપમાં, બીજ રૂપમાં તમામ સૃષ્ટિ પડી છે મારી અંદર, એને તમે ફેલાવ કરો, તમારામાં સામર્થ્ય આપોઆપ આવી જશે, વિસ્તાર કરો. તો બ્રહ્માજી સૌથી પહેલા સનકાદિકોને ઉત્પન્ન કર્યા લલાટમાંથી. માત્ર ભાવ કર્યો અને 4 પુત્રો ઉત્પન્ન થયા. જો આખું જગત ચૈતનામાં ભાવ થાય છે ને ઊભું થઈ જાય છે. ભગવાન, લોકો પૂછે છે ભગવાન કઈ રીતે જગત બનાવે છે? બાપ રે બાપ, આટલા બધા જીવજંતુના ડિઝાઇન, આટલા બધા બેલ બૂટા અને ઝાડવાઓના ડિઝાઇન, કલર, ગંધ, ફળ, સુગંધ, સ્વાદ. આ ભગવાન કઈ કઈ વસ્તુ ભેળવતા હશે સંસારમાં? કોઈ વસ્તુ નથી ભેળવતા, પોતાની જાતથી જ બધું સરસ. જે ભાવ થાય એ ઊભું થઈ જાય છે. મેં કાલે વાત કરી હતી, જેમ સ્વપ્નમાં કોઈ દિવસ મેજરમેન્ટનો કે મટીરિયલનો કે એન્જિનિયરનો કે મજૂરનો કોઈ કામ નથી હોતું, સ્વપ્ન આપોઆપ ઊભા થાય. મનમાં જે ભાવ થાય એના દ્રશ્ય ઊભા થઈ જાય. એમ પરમાત્મામાં જે ભાવ થતા ગયા એ પ્રગટ થતું ગયું. જેમ મન કોઈ થાકતો નથી, ખૂટી જતો નથી કે ઘસાઈ જતો નથી સ્વપ્ન બનાવવામાં, એમ જગત એક એક રોમમાં અનંત અનંત બ્રહ્માંડો સર્જાય છે. પરમાત્મા એ અનંતની લીલા. આમાં બીજું મટીરિયલ, બીજું તત્વ છે જ નહીં, એક જ તત્વ છે, ચૈતન્ય, પરમાત્મા. આ પરમ જ્ઞાનને સમજાવવા માટે શ્રીમદ ભાગવત કથા છે. બ્રહ્માજી કહે છે તમે બીજાને જન્મ આપો, તમારી સૃષ્ટિ વધે. પણ લલાડથી ઉત્પન્ન થયેલા સનકાદિકો સત્વગુણ લઈને આવ્યા છે, ના પાડી કે અમારે સંસારમાં પડવું જ નથી, ધ્યાન કરવું છે. બ્રહ્માજીને ગુસ્સો થયો કે હું પિતા છું, મારી વાત નથી માનતો. એટલે લોકો કહે છે કળજુગ આવ્યો, છોકરાઓ બાપાની વાત નથી માનતા. મેં કીધું બ્રહ્માજીના છોકરાઓ નહોતા માને, તમારા માને? આ રોગ આજનો નથી, અનાદિકાળનો છે. અને છોકરાઓ વાત ના માને તો બાપાને ગુસ્સો થાય, ટેવાય જૂની છે. બ્રહ્માને ગુસ્સો થયો તો તમને થશે. ગુસ્સાને લીધે રુદ્ર ભ્રુકુટીના મધ્યમાંથી પ્રગટ્યા. રુદ્ર એટલે ભયંકર. બ્રહ્માજી કે તમે સંતાનોને જન્મ આપો. એમને ભૂત પ્રેત પિશાચ સાકણ ડાકણ ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી કે મને બીક લાગે છે, બંધ કરો. તો કે મને આવડે એવું બનાવું. હવે આ બંધ કરું તો શું કરું? તો કે ધ્યાન કરો. તે શિવજી ધ્યાનમાં લાગી ગયા. બ્રહ્માજી પાછી પોતાની સંકલ્પ શક્તિથી તમામ દેવતાઓ ગંધર્વો કિન્નરો ઉત્પન્ન કરવા લાગ્યા. પણ જેટલા ઉત્પન્ન થાય એટલા જ રહે, એનાથી આગળ ન વધે. પછી બ્રહ્માજી પોતાના શરીરના એક એક અંગમાંથી બધા ઋષિઓને ઉત્પન્ન કર્યા. મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત, પુલા, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ, નારદ, કરદમ. બધાને આજ્ઞા કરી કે તમે સંતાનોને જન્મ આપો તો મારો સંસાર બધે. આ ઋષિઓ કહે છે અમને તપ કરવા દો, તપથી અમને શક્તિ મળે, પછી અમે સંસાર વધારીએ. એ બધા તપમાં ધ્યાનમાં બેસી ગયા. બ્રહ્માજીને ટેન્શન કે આ ક્યારે બધશે, આ ક્યારે તપ કરી રહેશે. જો બ્રહ્માજીને ઉતાવળ છે મારું સંસાર જલ્દી આગળ વધો, તો તમને એ જ હોય ને. કોઈને ધીરજ નથી, બધાને ઉતાવળ છે, કોઈ લાઈનમાં ઊભું રહેવામાં. આ ભાઈ તમારો વાંક નથી, બ્રહ્માને જ આ મૂળમાં આ ગુણ પડ્યા છે. જલ્દી થાવ, જલ્દી થાવ. બ્રહ્માજી પોતાના શરીરના 2 ભાગ કર્યા. જમણા ભાગમાંથી પુરુષ, ડાબામાંથી સ્ત્રી ઉત્પન્ન કરી. બંનેને પરણાયા. જે પુરુષ હતા એનું નામ મનુ, જે સ્ત્રી હતી એનું નામ શત્રુપા. બ્રહ્માજી કહે છે હવે દરેક પ્રાણીમાં નરમાદા જન્મશે અને નર્મદાનું સદા આકર્ષણ એકબીજા માટે રહેશે અને બંનેના મિલનથી ત્રીજાનો જન્મ થશે. અને આ સિસ્ટમ બ્રહ્માજીના હાથમાં આવ્યું તો બ્રહ્માજીનું ટેન્શન ઓછું થઈ ગયું. એ આપોઆપ દુનિયા ચાલુ થઈ ગઈ. આ બ્રહ્માજીની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલું ઓટોમેટિક સિસ્ટમ જગતની વૃદ્ધિનું.
હવે એક જ શરીરના બે ભાગ છે, સ્ત્રી અને પુરુષ. એટલે સ્ત્રીને અર્ધાંગની કહેવાય છે અને પુરુષને અર્ધાંગ કહેવાય છે. બંને અડધા અડધા છે, બંને મળે તો પૂર્ણતાને પામે. એટલે સદા સ્ત્રીને પુરુષની ઝંખના હોય ને પુરુષને સ્ત્રીની ઝંખના હોય. એકબીજાનું આકર્ષણ એ પ્રાકૃતિક છે. દરેક પ્રાણીમાં આવ્યું. પછી આ રીતે સૃષ્ટિ આગળ વધી. મનુ મહારાજને બે દીકરા, ઉતાનપાદ અને પ્રિયપાદ, 3 દીકરીઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિ રુચિ પ્રજાપતિને પરણાવી. એમના ઘરે ભગવાન યજ્ઞનારાયણનો જન્મ થયો. યજ્ઞનારાયણ ભગવાન. પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. એમના ઘરે 16 દીકરીઓ થઈ. 16 માંથી 13 દીકરીઓ એક સાથે ધર્મદેવ નામના પ્રજાપતિને પરણાવી. સવારે થોડી ધર્મની વાત કરી હતી મેં. ધર્મ 4 પગવાડો છે, 4 ચરણ: સત્ય, તપ, શૌચ અને દયા. ભગવાનને 4 હાથ છે, ધર્મને 4 પગ છે. પહેલા 4 પગવાળો આવશે ને તો પછી 4 હાથવાળો દેખાશે. જો 4 પગવાળો પહેલા નહીં આવે તો 4 હાથવાળો દેખાશે નહીં. પણ ધર્મની 13 પત્નીઓ સમજવા જેવી છે. જો જીવનમાં ધર્મ આવે તો 13 વૃત્તિઓ ચોક્કસ જીવનમાં પ્રગટ થાય, અને ના પ્રગટ થાય તો ધર્મ અધૂર્યો છે, પૂર્ણ નથી. એ ધર્મની પત્નીઓ નામ ગયા: શ્રદ્ધા, શાંતિ, દયા. સમજવા જેવી છે. આ બધી વૃત્તિઓ જીવનમાં આવે જો ધર્મ આવે તો. શ્રદ્ધા, શાંતિ, દયા, મૈત્રી, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રીંગ અને મૂર્તિ. આ 13 વૃત્તિઓ ધર્મની પત્ની. હશે જ ધાર્મિક વ્યક્તિમાં. શ્રદ્ધા ના હોય તો ધર્મ કામ નહીં. શાંતિ ન હોય, ધાર્મિક વ્યક્તિને શાંતિ ન હોય એવું બને. ધાર્મિક વ્યક્તિને દયા ન હોય, ધાર્મિક વ્યક્તિમાં મિત્રતાનો ભાવ ન હોય, પ્રેમનો હોય, માનો છો. ધાર્મિક વ્યક્તિને આળસુ હોય નહીં, સતત એક્ટિવ હશે. ક્રિયા. ઉન્નતિ એટલે ગ્રોથ. જ્યાં ધર્મ હશે ત્યાં વિકાસ હશે, યાદ રાખજો. ઓનેસ્ટી હોય, કર્તવ્યનિષ્ઠા હોય, ચોખ્ખાઈ હોય, દયા હોય, આપોઆપ ઉન્નતિ થાય, ગ્રોથ થાય. દરેક વ્યક્તિની વાતાવરણ કેવું મસ્ત હોય. તમે બિંદાસ ધંધા કર્મ કરી શકો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, આપલે કરી શકો, કારણ કે કોઈ બેઈમાન નથી. તો ધર્મનો આ સ્વભાવ છે. એમાં ક્રિયા આવે, એમાં ઉન્નતિ આવે, એમાં બુદ્ધિ આવે, મેધા આવે, તિતિક્ષા આવે, તુષ્ટિ પુષ્ટિ આવે. તુષ્ટિ એટલે સંતોષ, પુષ્ટિ એટલે સ્વાસ્થ્ય, મજબૂતાઈ. આ બધી વૃત્તિઓ ધર્મ સાથે જોડાયેલી છે. છેલ્લું મૂર્તિ. મૂર્તિ દેવીના ઉદરથી ભગવાન નરનારાયણ જન્મ્યા છે. બોલે નરનારાયણ દેવ કી જય. 3 દીકરીઓ, એક કૃશાશ્વ, એક અંગિરા અને એક બોધભાવન શિવને પરણાવી. સતી નામ હતું એમનું. સતીજીને કોઈ સંતાન નથી, કારણ કે પિતાના યજ્ઞમાં જે એમને દેહ છોડેલો. પતિનું અપમાન થયું ને શિવજીને. દેવહૂતિ કર્દમ ઋષિ સાથે પરણાયા છે, અને કર્દમ ઋષિના ઘરે ભગવાન કપિલનો જન્મ થયો છે. 3 સ્કંદમાં કપિલ ગીત આવે છે. બહુ સરસ જ્ઞાનનો પ્રસંગ છે. માતા પુત્રનો સંવાદ માં દેવહૂતિ અને ભગવાન કપિલ. એટલે 2ય સ્કંદ પણ બહુ જ્ઞાન સભર છે, ચિંતન સભર છે, સાધનાના સૂત્રો છે. 3ય સ્કંદમાં પણ સાધનાના સૂત્રો છે. સરસ સત્સંગ આપેલો છે. મેં કાલે કીધું હતું કે ભાગવતમાં શરૂઆતમાં અઘરું આવે છે, પાછળથી સરળ આવે છે. નહીં તો મોટા ભાગે સરળથી શરૂઆત થાય ને પછી ધીમે ધીમે અઘરું થાય. આમાં થોડું ઉલટું છે. કર્દમ ઋષિને એ વાત કરી છે સુખદેવજી મહારાજ. કર્દમ ઋષિ ભગવાનની એવી ભક્તિ કરી, ભગવાન પ્રસન્ન થયા અને પ્રગટ થયા, કર્દમ ઋષિને ભેટી પડ્યા. તો
આંખોમાંથી એટલા આંસુઓ ટપક્યા, પ્રેમના આંસુ, કે આખો સરોવર ભરાઈ ગયો. પ્રેમમાં અશ્રુ આવે. જ્યારે પ્રેમ એકદમ ભરાઈ જાય ને ત્યારે છલકાય. પુરુષોને ખબર ના પડે કે પ્રેમમાં રડાય છે, બહેનોને ખબર પડે. પુરુષોને રડતા આવડે પણ ખાલી દુઃખમાં. પ્રેમમાં રડતા આવડે માતાઓને. ક્યારેક ક્યારેક એવા ક્ષણો હોય ને, સ્ત્રીના આંખમાંથી અશ્રુ આવે. તો ભગવાન રડ્યા અને સરોવર ભર્યું. બિંદુ સરોવર નામ પડ્યું. અને એ તીર્થ આપણા ગુજરાતમાં છે, મહેસાણા જિલ્લા સિદ્ધપુર. કપિલ ભગવાનની જન્મસ્થળી છે. ભગવાન કરદમ ઋષિને પૂછે છે કે શું આપું બેટા? કરદમ ઋષિ ના પાડે છે, કાંઈ જોઈતું નથી. કંઈક તો માંગો, તમારે જોઈતું નથી પણ મને બહુ મન થયું છે. પ્રેમનો એક સ્વભાવ છે કે આપ્યા વગર મન ના માને. કોઈની માટે હૈયામાં પ્રેમ જાગે ને તો એમ થાય કંઈક ખવડાવીએ, કંઈક પીવડાવીએ, કંઈક પહેરાવીએ. અને જો સામું માણસ કંઈ ન લે તો જીવ પડે. કંઈ લીધું નહીં, કંઈ ખાધું પીધું નહીં, શું આયા, તમારે કઈ રીતે સ્વાગત કરે થાય ને. જેના માટે પ્રેમ હોય એ આપણા હાથથી કંઈક સ્વીકારે તો આનંદ આવે પ્રેમીને. તત્સુખે સુગતમ પ્રેમ લક્ષણ. આ પ્રેમના લક્ષણો છે. ભગવાન કહે છે બેટા તારે કંઈ ભલે ન જોઈતું હોય પણ મારી પ્રસન્નતા માટે તો કંઈક માંગો. તો કરદમ ઋષિ કહે છે કે તમારાથી વધારે મોંઘું કંઈ હોય તો બતાવો, હું માંગી લઉં. હવે તમે જ મળી ગયા તો બાકી હું રહ્યું. અને વાત સાચી છે કે ભાઈ ભગવાનથી વધારે શ્રેષ્ઠ કઈ વસ્તુ? ભગવાન હસે છે કે બેટા આ વાત તો સાચી, ભાઈ મારાથી વધી શું હોય. એક ફરિયાદ છે પ્રભુ મારે માંગવું નથી. તો કે ફરિયાદ બતાવો, શું છે ફરિયાદ? તો કે મારા પિતા બ્રહ્માએ આજ્ઞા કરી છે કે તું લગ્ન કર પછી સંતાનોને જન્મ આપ તો મારો સંસાર બધે. પણ મને વીક લાગે છે કે જો હું પરણું તો માયામાં પડું, પછી આપની ભક્તિ છૂટી જાય. ભગવાન હસે છે કે નહીં છૂટે, ચિંતા ના કરો, પરણી જાઓ. મારી ઈચ્છા છે મારું સંસાર બધે. મારી જ ઈચ્છા બ્રહ્માના હૃદયમાં કામ કરે છે એટલે બ્રહ્માને સંસાર ફેલાવાનું મન થાય છે. જગતનું મૂળ હું છું એટલે આખા જગતમાં જે કંઈક થાય છે મારી ઈચ્છાથી થાય છે. આગળ ભગવાન પણ બોલે છે મદભયાદિ બાત બાતો એમ સૂર્યસ્તપત મદભયાત બરસત ઇન્દ્રો ધાત અગ્નિ મૃત્યુચરિત મદભયાત. તમે સાંભળ્યું છે ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલી શકે નહીં. તો ભગવાન કહે છે બ્રહ્માની જ ઈચ્છા છે એવું નહીં, બધી ઈચ્છાઓની પાછળ મૂળ તો મારી ઈચ્છા છે. મેં જ ઈચ્છા કરી છે કે મારું જગત સતત વૃદ્ધિને પામો, અનેક થાઓ, અનંત થાવું. તમે મારી ઈચ્છાથી વિરુદ્ધ નથી, પરણો. અને જે લોકોને મારું પ્રેમ નથી મળતું એ સંસારના પ્રેમમાં ખૂંચાઈ જાય છે, એ મોહમાં પડે, માયામાં ફસાઈ જાય. પણ જેમને મારું પ્રેમ મળ્યું હોય ને એને પછી માયા બાંધી શકતી નથી. કેમ કે જે લોકો અસલી હીરા મોતી પહેરી ચૂક્યા હોય પછી નકલી જોઈને જીવ લલચાય ન લલચાય ને. પણ જેને કદી અસલી જોયા જ નથી બાપ, એને તો કાચના ટુકડા ચમકતા હોય તો ઘણા હારા લાગે, એ હાચવીને મૂકે પેટીમાં. પણ જેમને અસલી જ્વેલરી જોયેલી છે, હીરા મોતી જોયેલા છે બાપ, એમ ઇમિટેશન ન ગમે, એમાં હું જીવ. અસલી પ્રેમ છે પરમાત્માનો, અને એ મળી જાય તો સંસારનો મોહ આકર્ષી શકતો નથી. પણ જેને ભગવત પ્રીતિ નથી કરી એ સંસારમાં બાર ફસાય છે, બાર છેતરાય છે, તોય પાછા ફસાય છે. કેમ કે ટેવ પડી જાય છૂટતી. કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરો ને તો એ વ્યસન બની જાય છે, પછી છૂટે. સવાલ એ નથી કે વસ્તુ બહુ સારી છે એટલે વ્યસન બન્યું છે. ખરાબમાં ખરાબ વસ્તુનું પણ વ્યસન હોય છે, અને વ્યસન બને તો છૂટે. હવે સાચું બોલજો, બીડીના ધુમાડામાં બહુ સારી સુગંધ હોય છે, તો બહુ સારો ટેસ્ટ હોય છે. પીનારાને પૂછજો, એ પણ કહેશે કે ટેસ્ટ તો શું હોય એમાં. તો પછી એમને કહું કે છોડતા કેમ નથી? તો કે છૂટતી નથી. લે એ જ કહે છે.
બીડી પીનારને પૂછજો કે સૌથી પહેલી વાર જ્યારે પીધી હતી તો સાચું બોલજે બહુ હવાદ આવ્યું હતું. ના, આ તો બીજાને આમ સ્ટાઇલથી પીતા જોઈએ ને ભાઈ ફસાણો છે. આ તો સંગે કરીને ફસાણો છે. ટેસ્ટફુલ તો પહેલી વારે નહોતું લાગ્યું. હું ઘણી વાર બીડી વાળાને પૂછું કે લોહીના કાઉન્ટ બધે છે કે ના, તો આબરૂ બધે છે કે ના, કે તાકાત વધે છે કે ના. ઘરવાળી બહુ રાજી થાય તમે પીઓ કે હું રાજી થાય, રોજ જ ઝઘડા કરે. તમે કહો જ્યાં પીઓ ત્યાં આજુબાજુ વાળા બહુ રાજી થાય તો કે હું રાજી થાય, ઘણી વાર તો કકરાટ થઈ જાય છે. તમે કહો કેમ ચાલુ રાખી, તે માથું ખંજવાડે પણ છૂટતી નથી. લે તમે ને પૂછો શું પૈસો બધે છે? શું બધે? રોજના 25 રૂપિયા જાય ગાંઠને. ખાલી એક બીડીનો વ્યસન હોય અને રોજના મિનિમમ 25 રૂપિયા ગણો તો મહિનાને કેટલા થયા? 850 ને 12 મહિનાના હે. હવે એક માણસ જો 40-50 વર્ષ સુધી બીડી પીએ તો કેટલાની થઈ? એ જો દર વર્ષે ડિપોઝિટ કરતો હોત અને એનો વ્યાજ ચડતો હોત તો 50 વર્ષે કેટલાનું થાય? હું માનું છું ખાલી બીડીના પૈસા બચત કરીને મૂકી ગયો હોત તોય છોકરો સુખી થઈ જાય. પણ કોને હિસાબ કર્યો કોઈ દી? એક બાર ટેવ પડી જાય તો પછી પડીકીમાં ગમે એટલું લખેલું હોય કે કેન્સર થાય છે પડતો એમ મગજમાં ના બે. જરૂરી નથી કે વસ્તુમાં બહુ હવાદ છે એટલે બળગે, અભ્યાસથી બળગે છે. એક બાર સંસ્કાર પડી જાય તો છૂટતી. જેટલા સંસ્કાર પ્રબળ થાય એટલા જન્મ જન્માંતર સુધી ખેંચાય છે. યાદ રાખજો, ઘણી વાર આ જન્મના અમારા સંસ્કારો, અમારા વ્યસનો આવતા જન્મમાં પણ આપોઆપ નાનપણથી આકર્ષે છે અને ચોંટી જાય છે. જેટલા દૃઢ થતા જાય ને એટલું જ ખતરનાક બને. એ અભ્યાસ છે. અભ્યાસેન કૌંતેય વૈરાગેણ તો ગૃહ્યતે. આ સંસાર પણ અમને અભ્યાસથી જ પકડાઈ ગયો છે. અમે જો અભ્યાસ કરીએ અને વૈરાગ્ય કેળવીએ તો સંસાર છૂટી જાય ને પરમાત્મા પકડાઈ જાય. સંસાર પણ એમને નથી પકડાયો, અભ્યાસથી જ પકડાયો છે. સવાલ નથી વસ્તુ સારી છે કે નરસી છે, સવાલ અભ્યાસનો છે. અભ્યાસ જેટલો જૂનો થાય એટલો મજબૂત થાય. ડાક્ટરો કહે છે કે દારૂ અને બીડી કેમ નથી લોકો છોડી શકતા? કે દારૂમાં આલ્કોહોલ હોય, આલ્કોહોલનો લેવલ બ્લડમાં બની જાય ને પછી એનું લોહી આલ્કોહોલ વગર ફરે નહીં, એટલે રોજ જોઈએ. તમાકુમાં નિકોટીન હોય, એક કૈફી દ્રવ્ય હોય, પછી નિકોટીનને લીધે લોહીને ટેવ પડી જાય તો એને રોજ જોઈએ નહીં તો પછી એનું મગજ કામ કરે નહીં. તો મેં કેટલા ડૉક્ટરોને પૂછ્યું કે છોકરાઓ અંગૂઠા ચૂસે છે એમાં આલ્કોહોલ હોય છે કે નિકોટીન? તો કે કંઈ નથી હોતું. મેં કે એ કેમ નથી છૂટતું? તો કે એ ખબર નથી. મેં કોઈ નિકોટીન અને આલ્કોહોલનું રહેવા દો. જગતની કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ માત્ર અભ્યાસથી પકડાઈ જાય છે. આ બધી માન્યતા ખોટી છે નિકોટીનની ને આલ્કોહોલ. મેં એવા માણસો જોયા છે કે 1 સેકન્ડમાં છોડી દીધું છે ને બીજા દિવસે કંઈ માથું નથી દુખ્યું ને કંઈ તકલીફ નથી. જ્યાં મન સ્વીકારી લીધું કે હું ખોટી દિશામાં છું, આ હું કરું છું, 1 સેકન્ડમાં છૂટી ગયું. 1 સેકન્ડમાં લોકોને મેં જોયું દારૂ છોડતા, બીડી છોડતા, તમાકુ છોડતા, અફીણ છોડતા. પણ જો મન ના માને તો અઘરું છે. અભ્યાસથી સંસાર પકડાયું છે. ભગવાન કહે છે કરદમ ઋષિને કે ચિંતા ના કરો બેટા, એક બાર તમને મારી ભક્તિ મળી ગઈ અને સંસાર બાંધી શકે નહીં. અને તમારા જેવા ભક્ત પુરુષ જો સંસારમાં પડો, તમે ગ્રસ્તાશ્રમ ધારણ કરો તો પુત્ર થઈને હું જન્મ લેવું?
બોલો, ભગવાને વાટ જોવે છે બાપ કે એવો કોઈ દીકરો આવે જેના ઘરે મારે રમવાનું મન થાય. આપણું હૃદય જો પ્રેમાળ હોય અને હૃદય નિર્મળ હોય તો ભગવાનને બાળક થઈને ખોડામાં રમવાનો ભાવ થાય છે. ભગવાન તો બહુ પ્રેમાળ છે, પણ બાપ કોઈ હાચેનારું જોઈએ ને. જો કદર કરનારો ન હોય, હાચવનારો હોય તો ભગવાન શું કરે? ઘણા લોકો સંસારની નિંદા જ કૂટ્યા કરે. સંસાર ખરાબ, સંસાર માયા, સંસાર જૂઠો, સંસાર તો નરક. અહીં ભગવાન તો કહે છે કરદમ ઋષિ, તમે પરણો, હું પુત્ર થઈને જન્મ. કોઈ વસ્તુ ખરાબ નથી. અમે એને દુરુપયોગ કરીએ એટલે ખરાબ થઈ જાય, અમે એનો સદુપયોગ કરીએ એટલે સારું થઈ જાય. વસ્તુનું સારુંપણું અને નરસુપણું એ અમારા વિવેકાધીન છે, અમારા ઉપયોગને આધીન છે. આખું જગત જો પરમાત્માથી સર્જાણું હોય તો જગતની કોઈ વસ્તુની નિંદા અને વંદનાનો કોઈ અર્થ રહેતું નથી. ઝેર પણ દવા બને છે, અને દવા પણ ખોટી રીતે ખવાય તો મરી જવાય છે. એમાં વસ્તુને દોષ દેવાય નહીં. ભગવાન કે પરણી જાઓ. અને મનુ મહારાજ દીકરી લઈને સામેથી આવશે, જોજો નખરા કરતા નહીં, ના પાડતા નહીં, તમારા માટે બહુ યોગ્ય પત્ની હશે. ભગવાન સામેથી કન્યાએ બતાવી દીધી. ભગવાન અદૃશ્ય થયા. સુખદેવજી મહારાજ કહે છે, મનુ મહારાજના પુત્રી દેવહૂતિજી, નારદજી એક બાર પધાર્યા મહેલમાં તો પૂછે છે કે મારા માટે યોગ્ય વર્તો બતાવો, તમે બધે ફરો છો. તો નારદજી દેવહૂતિને પૂછે છે કે તમારી પસંદગી બતાવો તો હું મૂર્તિઓ બતાવું. બોલો, કોઈ રાજકુમાર જોઈએ છે? બહુ વીર યોદ્ધા જોઈએ છે? કોઈ બહુ સારો કળાકાર જોઈએ છે, હીરો? બહુ રૂપાળો વર જોઈએ છે કે બહુ સદગુણી જોઈએ છે? ઘણી વાર લોકોમાં ગુણ બહુ સારા હોય પણ રૂપ બહુ સારું ન હોય. ઘણી વાર રૂપ બહુ સારું હોય પણ લખણ એ કઈ સારા ન હોય. તમારે બહુ ધનવાન જોઈએ છે, બહુ બળવાન જોઈએ છે, ઐશ્વર્યવાન જોઈએ છે, મોટો સત્તાધીશ જોઈએ, કેવો જોઈએ છે? બોલો. દેવહૂતિજી કહે છે, વિષય વાસનાનો કીડો થઈને એની જિંદગી ખરાબ કરે ને મારી ખરાબ કરે એવું કોઈ જોઈતું નથી. પણ જેના ચરણે જઈને મારો બેડો પાર થાય એવો મારે જ્ઞાની અને ભક્ત પુરુષપતિ તરીકે જોઈએ છે. નારદજી નવી લાગી કે ભરજુવાનીમાં આ દીકરીને આવા નિર્મળ વિચારો. તો કે તમારા માટે બેટા કરદમ ઋષિ સારા વર છે, જ્ઞાની પણ છે અને અદ્ભુત ભક્તિ જેમને ભગવાને ભેટી પડ્યા. દેવહૂતિજી કરદમનો પરિચય આપે મેળવે છે અને પોતાના માતા પિતાને કહે છે કે મારા લગ્ન કરદમ ઋષિ સાથે કરાવો. હવે જો મનુ મહારાજ આખી દુનિયાના એકલા સમ્રાટ છે, પ્રથમ પુરુષ છે, રાજમહેલમાં ઉછરેલી. દેવહૂતિજી પ્રસ્તાવ કરે છે મારા લગ્ન કરદમ ઋષિ સાથે કરાવો. મા બાપને થયું કે આપણી દીકરીનો સ્વભાવ ભક્તિવાળો છે એટલે જ સંત પુરુષને પસંદ કરે છે. બંનેનો સ્વભાવ મળતો હશે તો સુખી થશે. વિપરીત સ્વભાવ હોય પતિ પત્ની તો કાયમ ને ડખા હોય. એટલે એક સરખા સ્વભાવ ગુણવાળા, એક સરખા સંસ્કાર વાળા હોય ને દાંપત્ય બહુ સારું રહે છે. મનુ મહારાજે દુરાગ્રહ ન કર્યો કે આપણી રાજકુમારી એક ઝૂંપડામાં મહાત્માને કઈ રીતે આપી. સૃષ્ટિના પ્રારંભમાં પણ આ દીકરી જો પોતાનો વર પસંદ કર્યો હોય તો સમજી લો કે હિન્દુસ્તાન ક્યારે નેરો માઇન્ડ હશે ખરું? મને એમ લાગે છે કે સદાથી બ્રોડ માઇન્ડ હતું. આ તો 1000 વર્ષ પહેલાની ઘટના છે. મનુ મહારાજ શત્રુઘ્ન દેપી પોતાની દીકરી લઈને સામેથી કરદમ ઋષિના આશ્રમે પહોંચી ગયા. કરદમશ્રીએ સ્વાગત કર્યું એમનું, કુશળ પૂછી, પછી આવવાનું કારણ પૂછ્યું. મનુ મહારાજ કહે છે મેં એમ સાંભળ્યું છે કે આપને લગ્ન કરવો છે અને મારી દીકરી આપને પરણવા માંગે છે, સ્વીકારો છો? ઉદિત કામ છે પ્રતિવાદો ન શિષ્યતે તો અપિનિર્મુક્ત કર્મ છે. અનાયાસે સામેથી ભેટ મળતી હોય તો ત્યાગી પુરુષો પણ નકારવું નહીં, સ્વીકારવું, આવું નિયમ છે. તો જેને પહેલાથી જોતું હોય ને સામેથી આવ્યું હોય તો કામ રકરસ કેમ પુનઃ? આપની કામના છે પરણવાની ને મારી દીકરી પરણવા માંગે છે, સ્વીકારો છો? કરદમ ઋષિ કહે છે એક શરતે, આપની દીકરી એટલી સુંદર છે, એટલી સદગુણી છે
એવી સુલક્ષણા છે, કેવું મૂર્ખ ના પાડે. દેવહૂતિજી બહુ ખૂબસૂરત હતા. પણ મારી એક શરત છે, એક પુત્ર જન્મે પછી હું સંન્યાસ લઈને જતો રહીશ. કબૂલ હોય તો પરણીશ. મનુ મહારાજે ના પાડી કે ના, તો અમારે દીકરી નથી દેવી. અને નોય દેવાય ને, લગ્ન પહેલાથી બાબા થવાનો પ્રોગ્રામ કરીને બેઠો હોય, જમાઈને દીકરી દેવાય? ભરજુવાનીમાં દીકરીને મૂકીને જતો રહે, મજધારમાં ડૂબાડે કે નહીં? પણ દેવહૂતિજી કહે છે મને કબૂલ છે. મા બાપને થયું કે આ પાગલ થઈ છે, કેમ બેટા મંજૂર કરે છે? મંજૂર છે. દેવહૂતિજી કે બોલ્યા છો એ પાડજો, એક દીકરો જન્મે પછી જજો. કોઈ પણ સ્ત્રીને કોઈનો આશરો જોઈએ, ભાઈનો કે બાપાનો કે દીકરાનો કે પતિનો. સ્ત્રી એકલવાયુ નથી જીવી શકતી. મને એક દીકરો સારો મળશે પછી તમને નહીં રોકવું, જતા રહેજો. તમારા ચરણે મારો બેડો પાર કરવા માટે આવું છું. ભગવાન, મને સંસારના વિષયમાં કોઈ રસ નથી. કરદમ ઋષિ કહે મને પ્રભુની આજ્ઞા છે, મારા પિતાની આજ્ઞા છે, તો હું સંતાન જન્મ આપીને જઈશ. લગ્ન થઈ ગયા. મા બાપ આશીર્વાદ આપીને વિદાય થયા. કરદમ ઋષિને ધ્યાન સમાધિ લગાવવાની ટેવ. દેવહૂતિ સેવામાં ડૂબ્યા. શરીર હૂક લાકડી થઈ ગયું. અમુક મહિનાઓ પછી ધ્યાન તૂટતા કરદમ ઋષિ જોવે છે તો એમને એમ દયા આવી કે એક મહેલમાં ઉછરેલી રાજકુમારી ને શરીરની દશા તો જો હૂક લાકડી થઈ. તો કરદમ ઋષિ કહે દેવી મારી તો ટેવ હતી સમાધિ લગાવવાની, ધ્યાન લગાડવાની, પણ તમારે તો યાદ દેવડાવું હતું કે આપણે હવે ગ્રસ્તાશ્રમી થયા છે. તો દેવહૂતિજી મુસ્કાય છે કે ભવસાગર પાર કરવા તમારા ચરણે તમારા ધ્યાનમાં બાધા નાખું? નહીં પ્રભુ, હું એ નહીં કરી શકું. તો કે બહુ પ્રસન્ન છો દેવી, આજે માંગો, જે જોઈએ આપીશ. દેવહૂતિજી કહે છે લગ્ન વખતે કંઈ બોલ્યા હતા એ યાદ રાખો. એક બહુ સરસ વાત દેવહૂતિજીની ગમી જાય છે. દેવહૂતિજી કહે છે કે જલ્દી છોકરાઓ મોટા થાય અને સંતાનોને પગભર કરી પરણાઈ અને પછી જો સ્વાસ્થ્ય જળવાઈ રહે, જો આયુષ્ય હોય તો ભગવત ભક્તિમાં વપરાય તો સાધના થાય. જો છોકરાઓને પગભર કરતા કરતા આપણે ખખડી ગયા તો પછી ભવસાગર પાર નહીં કરાય. આ સૂત્ર બહુ સારું છે. ખરેખર છોકરાઓ પરણી જાય ને કામ ધંધે લાગી જાય તો દરેક વ્યક્તિ હવે પોતાની આત્માનું કરે. પણ સ્વસ્થ હો તો કરશો ને. છોકરાઓને હરખા કરતા કરતા આપણે હરખા થઈ ગયા. એટલે હવે દેહ પૂજા કરીએ કે દેવ પૂજા કરીએ? રોજની ઉપાધિઓ ને માંદીઓ લઈને બેઠા હોઈએ. ભગવાન ગરુડજીને કહે છે યાવત સ્વસ્મિદમ કલેવરગરમ યાવત ચતુરે તરા યાવત ચેન્દ્રિય સક્તરપ્યથા યાવત છયોનાયુષે આત્મસ્તરે સ્તાવદેવ વિદસામ કાર્યમ પ્રતનો મહાન પ્રોદિતે ભવનૈ કોપખન્નમ પ્રત્યુદ્ધમઃ કીદૃશા. ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ગોળાવો તો કોઈ દી ઓલવાય ખરું? એમ શરીર જ્યાં સુધી સ્વસ્થ હોય, હજી ગડપણ ન આવ્યું હોય ત્યાં સુધી સાધના કરી લેજો. એક વાર શરીરમાં વ્યાધિઓ પહેરી ગઈ, ઘરમાં આગ લાગી પછી ઓલવાતું નથી. વૃદ્ધાવસ્થા ઘેરી પડે અને એક વાર રોગ પેસી જાય ને તો ગમે એટલું તમે હાચું કરો બાપ. માંડ 15 દી હાજર હો ત્યાં બીજું આવી છે. દરેક વ્યક્તિએ શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી સાધના કરી લેવી, પછી નથી થતી.